ભરૂચ જિલ્લાના જંગાર ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો। 12 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા। ભરૂચના જંગાર સ્થિત બિસ્બાઈ મિશન જંગાર બ્રાન્ચ દ્વારા મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના 12 યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। મિસ્બાઈ મિશનના સમગ્ર કામો ફક્રે ગુજરાત હજરત અલ્લામા યુનુસ મિસાબી સાહેબની નિગરાની હેઠળ થાય છે। કાર્યક્રમનો પ્રારંભ કુરાન મસ્જિદની તિલાવતથી થયો હતો। ત્યારબાદ નાતફા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા। હજરત મૌલાના સાદિક સાબરી દેગામી તેઓએ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી दूर रही समूह लग्नोत्सव समारोह में भाग लेवा विशेष अनुरोध કર્યો હતો। प्यारे नाजरीन, अल्हम्दुलिल्लाह अभी हम भरूच ज़िले के जंगार गांव में मौजूद है और आज तारीख 4/1/2026 को यहाँ पर मिसबाही मिशन जंगार ब्रांच की जानिब से छठा इज्तिमाई निकाह मुनाकिद हुआ। अल्हम्दुलिल्लाह इस निकाह में तकरीबन 12 जोड़ों ने हिस्सा लिया और ये पूरा जो प्रोग्राम है अल्हम्दुलिल्लाह हज़रत हाफिज़ कबीर रहमतुल्लाहि ताला अलैह की निगाह करम से और हुजूर शेखुल इस्लाम की नज़र इनायत से और मिसबाही मिशन के बानी हज़रत अल्लामा यूनुस मिसबाही साहब की निगरानी में जंगार गांव के नौजुवान और जंगार गांव के लोग और उसके अलावा देश और विदेश में रहते तमाम लोगों की सखावत से ये प्रोग्राम अल्हम्दुलिल्लाह मुनाकिद हुआ है। बड़ा ही कामयाब रहा अल्हम्दुलिल्लाह और सुन्नत रसूल को सुन्नत के मुताबिक अदा किया गया। तो अल्हम्दुलिल्लाह मैं यहाँ से आपको एक पैगाम देना चाहता हूँ कि हदीस की रोशनी में कहा गया है कि हमें अपने निकाहों को सादगी से अदा करना चाहिए। तो आज जो हमारी कौम में निकाह के मामले में लेकर जो कुरिवाज है और ज़्यादा फजूल खर्ची है उससे हमें बचना चाहिए और गांव-गांव में और हर जगह पर इस तरीके के निकाह मुनक़िद होने चाहिए। और अगर हम घर पर भी शादी करते हैं तो शादी को बिल्कुल सादगी से करें, इस तरीके से होना चाहिए। यही हमारा इस्लाम हमें पैगाम देता है। और मैं दुआ करता हूँ तमाम जंगार गाँव वालों के लिए और तमाम लोगों के लिए, दुल्हा दुल्हन के लिए और मिसबाही मिशन के लिए कि अल्लाह तबारक व तआला तमाम को तरक्की अता फरमाए और जिन लोगों ने जो भी सखावत की है और जो भी काम किया है अल्लाह तबारक व तआला अपनी बारगाह में कबूल फरमाए। मिसबाही मिशन वेलफेर जंगार ब्रांच द्वारा आज जश्न समूह शादीનું એક આયોજન કરેલું જેમાં 12 જેટલા દીકરા અને દીકરીઓની અહીંયા એક જ મંડપ નીચે નિકાહખાની થઈ અને 12 પવિત્ર જોડા બંધનથી બંધાયા। અલ્હમ્દુલિલ્લાહ આ નિમિત્તે જંગાર ગામના જે વ્યવસ્થા ઊભી થઈ એ કાબિલે તારીફ હતી। જંગાર ગામના આગેવાનો, નવયુવાનો, વડીલો, અહીંયા વોલેન્ટિયર મિત્રો અને જે મિસબાही મિશન વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જે અહીંયા આયોજન કર્યું એટલું સુંદર આયોજન હતું કે ડિસિપ્લિન મેન્ટેન કર્યું। 12 જેટલા દીકરા દીકરીઓને સારી રીતે અહીંયા નિકાહની રસમ પૂરી થઈ। આમાં લગભગ મેં જોયું કે 1 લાખથી 1.25 લાખ રૂપિયા જેટલી રકમની તે એક એક જોડાને આ લોકો ખાલી સામાન પ્રોવાઈડ લગભગ 1 થી 1.25 લાખની જ આસપાસ એક જોડાના। તો તમે ગણો કે 12 જેટલા દીકરા દીકરીઓને આજે જે જવાબદારી મા બાપની હોય, આજે એક દીકરા દીકરીને શાદી કરવી હોય તો આપણે મિનિમમ 2 થી 3 લાખ રૂપિયા જોઈએ, પરંતુ આ 24 દીકરા દીકરીઓની જવાબદારી જે આજુબાજુના ગામડાઓના જિલ્લાના એ તમામ જવાબદારી આજે જંગાર ગામના સખીદાતાઓ, જંગાર ગામના નવયુવાનો, વડીલો અને મિસબાही મિશન વેલફેર જંગાર બ્રાન્ચ દ્વારા જે ઉપાડવામાં આવેલું છે એ સરાહનીય કાર્ય છે। હું સમાજને આ સરજ સમાજને એક નવો ચીલો બતાવ્યો જંગાર ગામે કે ભાઈ આવા સમૂહ શાદીઓથી જે ખોટા કુરિવાજો છે એ બંધ થાય અને આજે ઇસ્લામિક તરીકાથી જે આજે અહીંયા નિકાહની રસમ થઈ ઘણી ખુશી થઈ। આ સરે જંગાર ગામના તમામ આગેવાનો, વડીલો, વિદેશમાં આવતા સખીદાતાઓએ અને જે વોલેન્ટિયર મિત્રોએ અને મિસબાही મિશન જંગારે જે મદદ કરી એ બદલ હું સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો વતી જંગાર ગામના લોકોનો શુક્રિયા અદા કરું અને બંને તમામ 12 જોડાઓને 12 દીકરા અને 12 દીકરીઓને અમે અલ્લાહ તાલા એમનું જોડું કામયાબ કરે એવી દુઆ પાઠવે। અસ્સલામુ અલૈકુમ। આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને તેજી કે નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરાયો હતો। તેમજ નવ યુગલોને નમાઝ તથા કુરાનની તિલાવતની તાકીદ કરી કુરાન મુતાબિક જિંદગી ગુજારવાની નસીહત કરી હતી। ત્યારબાદ
હજરત સૈયદ અસગર અલી બાબા સાહેબ નિકાહને લગતી ખૂબ સુંદર નસીહત કરી હતી. સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનારા દીકરા દીકરીઓને સાદાતે કિરામ તથા ઉલમાએ કિરામ દ્વારા તેઓનું લગ્ન જીવન સફળ અને સુખમય નીવડે એ માટે દુઆઓ આપવામાં આવી હતી. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु. મિસબા મિશન જંગાર અને જંગારના ગામના ગ્રામજનો દ્વારા જે સમૂહ શાદીનું આયોજન કર્યું છે તે એક ખૂબ જ સુંદર અને સરાહનીય કાર્ય છે. આજના મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચાઓને છોડીને મુસ્લિમ સમાજના લોકોએ આવા પ્રસંગોમાં ભાગ લેવો જોઈએ. આજના મોંઘવારીના યુગમાં વિશ્વ મુસ્લિમ સમાજ દ્વારા લગ્ન પ્રસંગોમાં જે ખોટા ખર્ચા થાય છે તે બંધ કરીને નાણાં પોતાના બાળકોને શિક્ષણ પાછળ ખર્ચા કરી પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા અપીલ કરું છું. જઝાકલ્લાહ. આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હજરત સૈયદ અહેમદ બાબા ટંકારિયા તથા મિશબાહી મિશનના નિગરા હજરત સૈયદ રિઝવાન બાબા અશરફી મિસબાહી ભરૂચ અને તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હજરત મુફ્તી મોહસિન મિસબાહી સાહેબ સદર મુફ્તી ભરૂચ અને મિસબાહી મિશન સુરતના જિમ્મેદાર જનાબ તોસીફભાઈ મકરદમ અને અતિથિ તરીકે ભરૂચથી પધારેલ સમાજ સેવક જનાબ અબ્દુલ્લાભાઈ કામટી હાજર રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મિસબાહી મિશન જંગાર પ્રાંતના સર્વ નવયુવાનો તથા સમસ્ત જંગાર ગામ પરિવારે શરૂઆતથી અંત એટલે કે વિદાયગીરી સુધી હાજર રહી ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. આ સમગ્ર પ્રોગ્રામ હજરત મૌલાના મુસા અશરફીની નિગરાની હેઠળ થયો હતો. ગામની હાઈસ્કૂલના શિક્ષકો મિત્રો ખાસ કરીને જંગાર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ આદમ સાહેબ બળ તેમણે પોતાના સરસ અનુભવથી આ કાર્યક્રમને ઘણી સુંદરતાથી આગળ ધપાવી સંપન્ન કર્યો હતો. દુલ્હનોને વિદાય આપવામાં આવી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ.